સમાચાર તાપીમાંથી કે જ્યાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક હાલ ઉકાઈ ડેમમાં 1,43,575 ક્યુસેક પાણીની આવક છે। ડેમમાંથી 1,11,890 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। ડેમમાં 9 ગેટ 6 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાયું। હાલ ડેમની સપાટી 337.35 ફૂટ પર પહોંચી। ડેમની ભયજનક સપાટી છે 345 ફૂટ। ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી માત્ર 8 ફૂટ દૂર છે। તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે થઈ છે। અમારા સંવાદદાતા નીરવ કંસારા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નીરવ, પૂરી વિગત। ચોક્કસ એના ઉપરવાસમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત મોન્સૂન સક્રિય છે, જેને લઈને પાણીના આવરોમાં વધારો થઈ રહ્યો છે। લાખો ક્યુસેક પાણી આવવાને લઈને જે જળસ્તર જે છે ઉકાઈ ડેમનું જળસ્તર છે તે 337 ફૂટને પાર થઈ ગયું છે, જેને લઈને ઉકાઈ ડેમના સત્તાધીશો તરફ જે ગેટ ઓપરેશનની કાર્યવાહી છેલ્લા એક સપ્તાહથી ચાલુ રાખવામાં આવી છે। આજે પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1.25 લાખ જેટલું પાણી આવી રહ્યું છે, જેને લઈને ઉકાઈ ડેમમાંથી 9 દરવાજાઓ ખોલીને 1,10,000 જેટલું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીની આસપાસના જે વિસ્તારો છે ને તેને તંત્ર દ્વારા હાલ એલર્ટ કરાયા છે। જી બિલકુલ, આભાર। તો નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે।